આ તરફ સિંગર કિંજલના પરિવારનો સામાજિક બહિષ્કાર, જે આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે 5 પરગણા ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની અંદર લાલગુમ જોવા મળી રહ્યા છે, જ્યાં બ્રહ્મ સમાજ લાલગુમ થયું છે અને કાંકરેજના શિહોરી ખાતે મળેલી સમાજની આ બેઠકની અંદર આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। લલિત દવે અને પ્રહલાદ જોશીને આજીવન સમાજ બહાર કરાયા। બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનાર સામે પણ કડક પગલાં લેવામાં આવશે। સમાજના કોઈ પણ પ્રસંગમાં ન આવકારવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। તો આ તરફ સિંગર કિંજલના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે અને આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે 5 પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ લાલગુમ થયો છે। કાંકરેજ ખાતેના શિહોરી ખાતે એક બેઠક મળી હતી અને સમાજની બેઠક મળી, તેની અંદર આ તમામ મુદ્દે ચર્ચા થઈ અને અંતે નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મીત ફોનલાઈન પર જોડાયા છે। મીત, કિંજલ દવે અને તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો આ નિર્ણય, શું વિગતો આવી રહી છે સામે? જી કુશાગ્ર, ચોક્કસથી જણાવી આપું કે આજે શિહોરી ખાતે 5 પરગણા બ્રહ્મ સમાજની એક બેઠક મળી હતી ને બેઠકની અંદર એક મહત્વનો નિર્ણય લેવાયો છે, જે કિંજલ દવે થોડા સમય અગાઉ ચર્ચાનો વિષય બની હતી કે કિંજલ દવે જે સગાઈ કરી હતી ને સગાઈને લઈને કિંજલ દવે એક ચર્ચાનો વિષય બની હતી ને સગાઈ બાદ હવે બ્રહ્મ સમાજે એક મોટો નિર્ણય લીધો છે। આજે બ્રહ્મ સમાજની મીટિંગ યોજાઈ હતી ને મીટિંગની અંદર એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ કિંજલ દવે અને એના પરિવાર એટલે કે લલિત દવે અને જોશી પ્રહલાદભાઈ તમામને આજીવન સમાજની બહાર કરવામાં આવ્યા છે। એટલે આ સમાજનો એક મોટો નિર્ણય છે ને મોટો નિર્ણયને લઈને કિંજલ દવે અને પરિવારને સમગ્ર આજે સમાજની બહાર કરવામાં આવ્યો છે। જી બિલકુલ અમિત, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર। તો આજીવન સમાજની બહાર રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। આ તરફ લલિત દવે અને પ્રહલાદ જોશી કે જેમને આજીવન સમાજ બહાર કરવામાં આવ્યા છે। બહિષ્કૃત વ્યક્તિઓને જો આવકારવામાં આવશે, તે આવકારનાર સામે પણ કડક પગલાં લેવામાં આવશે તેવું પણ સમાજની બેઠકમાં સ્પષ્ટ નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે કે સમાજના કોઈ પણ પ્રસંગની અંદર ન આવકારવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। સમાજનો કોઈ પણ પ્રસંગ હશે અને સાથે સાથે જે સમાજના વ્યક્તિઓ છે તેમને પણ આહવાન કરવામાં આવ્યું છે। બહિષ્કૃત જે વ્યક્તિઓ સમાજના હોય છે તેમને કોઈ પણ કાર્યક્રમની અંદર આવકારવામાં ન આવે તેવા પણ જે આદેશો છે તે આપવામાં આવ્યા છે અને આ તમામ નિર્ણય ખૂબ જ મહત્વનો, કારણ કે એક જે પ્રસિદ્ધ ગાયિકા છે, લોકગાયિકા સિંગર દવે, આ તરફ જે કિંજલ દવે જે ખૂબ જ ફેમસ સિંગર છે અને તેમણે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા અને તેને મુદ્દે જ હવે જે આ ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો સમાજની અંદર કોઈ પણ પ્રસંગ આવે તેની અંદર પણ તેમના કિંજલ દવેના પરિવારને બોલાવવામાં નહીં આવે તેવું પણ સ્પષ્ટ સૂચનાઓ સમાજના તમામ લોકોને આપી દેવામાં આવી છે। તો સિંગર કિંજલના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। થોડા સમય પહેલાં જ જે સગાઈ છે તેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો અને જે સગાઈ કરી છે તેના વિડીયો બાદ હવે એક નિર્ણય બ્રહ્મ સમાજની બેઠકમાં લેવામાં આવ્યો છે। આંતરજ્ઞાતીય લગ્ન અને તે જ મુદ્દે 5 પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ જે લાલગુમ થયો છે। શિહોરી ખાતે જે બેઠક મળી હતી અને આ સમાજની બેઠકની અંદર અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ, જેની અંદર સિંગર કિંજલ દવેના લગ્નને લઈને પણ એ મુદ્દો ચર્ચાયો અને તેની અંદર આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। લલિત દવે અને સાથે પ્રહલાદ જોશી કે જેમને આજીવન સમાજ બહાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ટૂંક સમય પહેલાં જે રીતે આ વિડીયો આપ જોઈ રહ્યા છો, આ વિડીયો પણ સામે આવ્યો હતો અને તેને લઈ અને હવે અત્યારે આ જે નિર્ણય છે તે ખૂબ જ મહત્વનો અને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે।